દેશની સુરક્ષા અને ગેરકાયદે આયાત સામે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે ને વધુ એક મોટી સફળતા મળી છે. કંડલા બંદરેથી 364 મેટ્રિક ટન પ્રતિબંધિત સૂકી ખજૂરની વિશાળ ખેપ જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સૂકી ખજૂર પાકિસ્તાન મૂળની હોવા છતાં દસ્તાવેજોમાં તેને યુએઈ એટલે કે સંયુક્ત આરબ અમીરાતની હોવાનું ખોટું જાહેર કરીને ભારતમાં આયાત કરવામાં આવી હતી. DRIએ સમગ્ર જથ્થો કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. જપ્ત કરાયેલા માલની અંદાજિત કિંમત આશરે 3 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે આયાત સાથે સંકળાયેલા જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કેસમાં હજુ વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.